નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર વરસાદ અને વાવાઝોડાની આગાહી, ગુજરાતીઓ ભારે ચિંતામાં, ખેડૂતો માટે મોટા સમાચાર। ગુજરાત સરકાર અલ્ટિમેટમ, ઉનાળુ વેકેશનને લઈને આદેશ, આરટી એડમિશનમાં મોટા ફેરફારો, રાશન કાર્ડ ધારકો માટે અંતિમ તક, મહિલાઓને મળશે હવે 500 રૂપિયાની સહાય, ઘરઘંટી ખરીદવા માટે મળશે 15,000 રૂપિયાની આર્થિક સહાય, વાહન ચાલકો ચેતજો, રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત, મળશે 80,000 રૂપિયાની સહાય, પશુપાલકોને મળશે 60,000 રૂપિયાની સહાય, આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન, જનધન ખાતામાં આવશે પૈસા। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને ખૂબ જ અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદ અને વાવાઝોડાની આગાહી। એપ્રિલ મહિનાના એન્ડમાં તાપમાન 40 થી લઈને 44 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે। 30 એપ્રિલથી લઈને 8 મે વચ્ચે આંધી વંટોળ સાથે રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। 8 મે આસપાસ કેટલાક ભાગોમાં પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વધુ વરસાદ અને અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં હવામાનમાં મોટી અસ્થિરતા જોવા મળશે। હાલ મિત્રો, કહી શકાય કે 25 મે થી લઈને 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન કદાચ ચક્રવાત પણ બની શકે છે, જેની અસર પાકિસ્તાન તરફ થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે છે। ગુજરાતના કેટલાક ભાગોમાં હાલ વરસાદ પણ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓ ભારે ચિંતામાં। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી 15 દિવસ પહેલા આતંકી હુમલા થવાની આગાહી વ્યક્ત કરી હતી, જે આખરે સાચી પડી ગઈ છે। અંબાલાલ પટેલે કહ્યું હતું કે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધશે, બોર્ડર પર હલચલ થશે, ભારતીય સીમાઓ સાચવવી પડશે। આ બધી આગાહીઓ કરીને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધી છે। આજથી 15 દિવસ પહેલા અંબાલાલ પટેલે ગ્રહો અને નક્ષત્રોની ચાળ જોઈને આતંકી હુમલાની આગાહી કરી હતી। સાથે મિત્રો, અંબાલાલ પટેલે ગુજરાત તરફ પણ હુમલો થવાની આગાહી કરીને ગુજરાતીઓને ચિંતામાં મૂકી દીધા છે। બનાસકાંઠા જિલ્લો સરહદી વિસ્તારમાં આવે છે, જ્યાં પાકિસ્તાન અને ભારત બોર્ડર આવેલી છે। ત્યાં અંબાલાલ પટેલે સુઈ ગામ તરફનો ભાગ સાચવવા માટે અત્યારથી જ આગાહી કરી દીધી છે। એટલું જ નહીં, બાંગ્લાદેશ બોર્ડર તરફ પણ હુમલો થવાની આગાહી અંબાલાલ પટેલે કરી દીધી છે। આવનારો સમય હજુ ખરાબ આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે અંતિમ તક। દેશભરમાં રાશન કાર્ડના KYC માટેની તારીખ છે મિત્રો ફરી એકવાર લંબાવવામાં આવી છે। હવે તમે મિત્રો 31 મે 2025 સુધી તમારા રાશન કાર્ડમાં આધાર કાર્ડ સાથે તમે લિંક કરી શકો છો, એટલે કે KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો। રાશન માટે 100% KYC પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફત વિતરણ કરવામાં આવશે। અનાજમાં થતી ગેરરીતિઓ રોકવા માટે રાશન કાર્ડમાં નોંધાયેલા દરેક એકમ અને સભ્યોનું KYC હોવું ફરજિયાત બનશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર। ખેડૂતોની જુદી સરકારી યોજનાના લાભ લેવા માટે 2014માં ખેડૂત આઈ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું। ત્યાર પછી 11 વર્ષ બાદ તેમાં સુધારો કરીને નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। આ પોર્ટલમાં ખેતીવાડીની 45 અને બાગાયતીની 50 જેટલી સરકારની જુદી યોજનાઓમાં ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકશે। નવા વર્ઝન સાથેનું ખેડૂત પોર્ટલ આગામી 22 દિવસ સુધી ચાલુ રહેશે। પશુપાલન વિભાગ માટે આવું જ બીજું એક જુદું પોર્ટલ આગામી દિવસોની અંદર શરૂ કરાશે। આ ખેડૂત પોર્ટલના નવા વર્ઝન પછી તેમાં હવે આગામી દિવસોમાં ખાસ મિત્રો જે મોબાઈલ એપ પણ શરૂ કરવામાં આવી શકે છે। આ સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો અરજી કર્યા પછી ખેડૂતોને સમયાંતરે SMS મોકલીને સતત અપડેટ આપવામાં આવશે। એટલું જ નહીં, ખેડૂતો પોતે પણ પોતાની
અરજી છે એમનું સ્ટેટસ છે એ જોઈ શકશે તેવી વ્યવસ્થા આ નવા વર્ઝનમાં કરવામાં આવી છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ વાહન ચાલકો ચેતજો, ટ્રાફિક નિયમનો જો તમે ભંગ કર્યો તો હવે તમારી ખેર નહીં. કારણ કે મિત્રો ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર ઐતિહાસિક નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. એ અંતર્ગત હવે મિત્રો હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે આ નિયમ પહેલાં પણ એટલે કે અગાઉ પણ હતો, પરંતુ તે માત્ર ને માત્ર મિત્રો શહેરી વિસ્તાર સુધી જ આ નિયમ લાગુ હતો. શહેરી વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ છે એ દંડ ફટકારી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ તમે જો મિત્રો ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરશો તો તમને દંડ ફટકારી શકશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ઘર ઘંટી ખરીદવા માટે મળશે 15,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારીલક્ષી યોજના છે અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેને વેચીને આવક મેળવી શકશે, આત્મનિર્ભર બની શકશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. અરજદારના પરિવારની વાર્ષિક આવક મિત્રો 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અરજદાર પાસે બીપીએલ રાશન કાર્ડ હોવું જોઈએ. અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. જ્યારે આ યોજનામાં લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો ઘર ઘંટી ખરીદવા માટે હવે 15,000 રૂપિયાની આર્થિક સહાય છે એ પૂરી પાડવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પશુપાલકોને મળશે 60,000 રૂપિયાની સહાય. એનિમલ ક્રેડિટ કાર્ડ ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ યોજના પહેલેથી જ ચાલી રહી છે. પશુપાલન કરતા ખેડૂતો આ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયાની લોન લઈ શકે છે. પહેલાં 3 લાખ રૂપિયાની લોન મળતી હતી. સાથે આ કાર્ડની મદદથી ભેંસ દીઠ 60,000 રૂપિયા, ગાય દીઠ 40,000 રૂપિયા, ચિકન દીઠ 720 રૂપિયા, ઘેટા કે પછી બકરા દીઠ 4,000 રૂપિયાની લોન મળશે. આ કાર્ડ પર 1,60,000 રૂપિયા સુધીની લોન માટે કોઈ પણ ગેરંટીની જરૂર નથી. નાણાકીય સંસ્થાઓ અથવા તો બેંકો 7% દરે લોન આપે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન પર 3% રિબીટ આપવામાં આવે છે. આમ ખેડૂતોને 4% દરે લોન આપવામાં આવે છે. લોનની રકમ અને વ્યાજ 5 વર્ષમાં ભરપાઈ કરવાનું હોય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ઉનાળુ વેકેશનને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર. બુધવારે શાળા શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ભારે ગરમી અને બાળકોના સ્વાસ્થ્ય પર તેમની સંભવિત વિપરીત અસરને ધ્યાનમાં રાખીને ઉનાળાની રજાઓની તારીખમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. નવો આદેશ હેઠળ ઉનાળુ વેકેશન 25 એપ્રિલથી લઈને 15 જૂન સુધી રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો દેવા માફીને લઈને એક અત્યારે ચોંકાવનારો આંકડો સામે આવ્યો. હાલ મિત્રો સમગ્ર ભારત દેશમાં જુદા જુદા રાજ્યના ખેડૂતોની આવક જુદી જુદી રહેલી છે. જ્યારે મિત્રો સૌથી વધુ જો ખેડૂત મિત્રોની આવક હોય એ વાર્ષિક આવક એ છે મેઘાલયના ખેડૂતોને. મેઘાલયના ખેડૂતોની મહિનાની આવક 29,000 રૂપિયા છે, જ્યારે કાશ્મીરના ખેડૂતોની મહિનાની આવક 18,000 રૂપિયા છે. કર્ણાટકના ખેડૂત મિત્રોની આવક 13,000, તો ગુજરાતના ખેડૂતોની આવક માત્ર 12,000 રૂપિયા છે. તો મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે અત્યારે વાસ્તવિકતા થોડીક અલગ છે. ખાસ કે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો. ગુજરાતના ખેડૂતોની આવક દેશમાં 11મા ક્રમે આવે છે.
સાઈડમાં તમે ફોટો પણ જોઈ શકો છો. ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક 12,600 રૂપિયા છે. જ્યારે મિત્રો જુદા જુદા રાજ્યોની અંદર જેમ કે પંજાબ છે, મેઘાલય છે, હરિયાણા છે, એવા ખેડૂતોની માસિક આવક 20,000, 25,000 કે તેથી વધારે છે. તો આમ મિત્રો જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ સામે આવ્યું. ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે મિત્રો સરેરાશ 2 લાખ રૂપિયા કે તેથી વધારાનું દેવું છે. ગુજરાત રાજ્યના ખેડૂતોનું જો સંપૂર્ણપણે દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ જો મળે તો પણ ખેડૂતો પોતાની આવકમાં સુધારો કરી શકે છે. જ્યારે મિત્રો તેલંગાણા, તામિલનાડુ તેમજ અન્ય ઘણા બધા રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા તો મિત્રો આપણા ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ, ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે મોદી સરકારે જાહેરાત કરી છે. મોદી સરકારની આધાર કાર્ડના ભરોસે 50,000 રૂપિયા સુધીની લોન આપતી પોપ્યુલર યોજના પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે વર્ષ 2025ના અંતિમ મહિના ડિસેમ્બર મહિના સુધી આ યોજના છે એ લંબાવવામાં આવી છે. અગાઉ મિત્રો એમની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેકર્સને લોન મળે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપી હતી અને કહ્યું હતું કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ નાગરિક કે જે કરિયાના, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો એવા વ્યક્તિઓ આ યોજના હેઠળ લોનની રકમ છે એ ભરી મળવાપાત્ર રહેશે. જો તમે પણ મિત્રો આ યોજના અંતર્ગત અરજી કરવા માગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના રહેશે. આ યોજના અંતર્ગત ગરીબ પરિવારો છે એવા લોકોને ગેરંટી વગર લોન મળે છે. પીએમ સ્વનિધિ યોજના વર્ષ 2025 અંતર્ગત સૌથી મોટા સમાચાર. આ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન છે આપવામાં આવે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌપ્રથમ 10,000 રૂપિયા લોન મળશે, ત્યાર પછી 20,000 રૂપિયા અને ત્યાર પછી 50,000 રૂપિયાની ડબલ લોન મળશે. જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી જ બીજી લોન યોજનાનો લાભ છે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને 5 રૂપિયામાં મકાન મળશે. શ્રમિકો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો ખાસ કરીને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. આપણે મિત્રો જણાવી દઈએ કે સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસેરા નામની યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ હવે આવાસ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે મુખ્ય શહેરો જેવા 17 એવા આવાસો ઊભા કરવામાં આવશે જેમાં 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘણા બધા લોકો અત્યારે મજદૂર છે, શ્રમિકો છે, ગરીબો છે કે જેમની પાસે રહેવા માટે પણ મકાન હોતા નથી. આવા લોકોને સારી સુવિધાવાળું જેમ કે પાણી છે, રસોડું છે, વીજળી છે, પંખા છે, સ્ટ્રીટ લાઇટ છે, સિક્યુરિટી છે, મેડિકલ અને ખાસ મિત્રો જેવી સુવિધા છે એ આ યોજના અંતર્ગત મકાન અંતર્ગત મળવાપાત્ર રહેશે. જેમાં મકાન માટે 5 રૂપિયા પ્રતિ દિવસના ભાડા સાથે તમને આ સુવિધા છે એ મળતી રહેશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર. રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2025 અંતર્ગત મોદી સરકારે જી સફળ યોજના અને જી મેન્ત્રી યોજનાની જાહેરાત કરી છે. મિત્રો આપણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની યોજના છે એ જાહેર કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અંત્યોદય પરિવારોની આવકમાં વધારો કરવાનો અને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે. આ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અંત્યોદય અન્ન યોજના એવાય કાર્ડ ધારક પરિવારોને લાભ અપાશે. આજીવિકા નિર્માણના ભાગરૂપી પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. લાડલી બેન યોજનામાં થયો છે ફેરફાર. લાડલી બેન યોજના લઈને મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકારણ છે મિત્રો અત્યારે શરૂ થઈ ગયું છે. મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર પ્લાનમાં મોટા ફેરફારો કર્યા. આ યોજના હેઠળ 8 લાખ મહિલાઓને 1,500 રૂપિયાના બદલે માત્ર 500 રૂપિયા મળશે. સરકારી નિયમો અનુસાર 1,500 રૂપિયા માત્ર એવી લાભાર્થીઓને આપવામાં આવશે જેમને અન્ય કોઈ યોજનાનો લાભ મેળવ્યો નથી. આ ફેરફાર બાદ જે મહિલાના નામે નમો કિસાન નિધિઓનો લાભ મળી રહ્યો છે તેમને હવે વહાલી લાડકલી બહેન યોજના હેઠળ માત્ર 500 રૂપિયા મળશે. હકીકતમાં
નમો કિસાન સન્માન યોજના હેઠળ રાજ્ય સરકાર 6,000 રૂપિયા અને કેન્દ્ર સરકાર 6,000 રૂપિયા આપે છે. આમ કુલ વાર્ષિક 12,000 રૂપિયા. જ્યારે લાડલી બહેન યોજના અંતર્ગત 18,000 રૂપિયા આપવામાં આવે છે. તેથી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેનારા વહાલા બહેનોને આર્થિક એટલે કે વાર્ષિક માત્ર બાકીના 6,000 રૂપિયા મળશે. તફાવત તરીકે દર મહિને 500 રૂપિયા મળશે. વાસ્તવમાં લાડલી બહેન યોજનાના લાભાર્થીઓ માટે શરત એ છે કે તેઓ અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા છે તો તેમને આ યોજના અંતર્ગત લાભ મળશે નહીં. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર. ખેડૂતોને મળશે હવે જો ખેડૂતોના પાક નુકસાન થયું હોય તો 25,000 રૂપિયાની સહાય. ગુજરાતના ખેડૂતોને પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં રાહત આપવા માટે ઓગસ્ટ વર્ષ 2020માં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33% લઈને 60% સુધીના નુકસાનમાં વળતર આપવા, કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સાઓમાં ખેડૂતોને 20,000 રૂપિયા વળતર આપવામાં આવશે. 60% કરતાં વધારે જો નુકસાન થયું હોય ખેડૂતોને તો વધુમાં વધુ હેક્ટર દીઠ 25,000 રૂપિયાની આર્થિક સહાય છે એ પૂરી પાડવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે અગત્યના સમાચાર. જો મિત્રો તમે પણ તમારું બેંક ખાતું ખોલાવવા માંગો છો અથવા તો તમારી પાસે ઓલરેડી બેંક ખાતું છે તો મિત્રો તમે તેને જનધન ખાતામાં કન્વર્ટ કરી શકો છો. તો સૌપ્રથમ તમે જો જનધન ખાતું ખોલાવો છો તેમાં ફાયદા શું છે તેમના વિશે વાત કરીએ તો 6 મહિના પછી તમને ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. ઓવરડ્રાફ્ટ સુવિધા એવી છે કે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને 10,000 રૂપિયા સુધીની લોન છે મળવા પાત્ર રહેશે. ત્યાર પછી છે 2 લાખ રૂપિયા સુધીનો ઇન્સ્યોરન્સ વીમો, એક્સિડન્ટ વીમો મળશે. 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર કે જે પાત્રતાની શરતોને પૂર્ણ કરવાને આધારે લાભાર્થીના મૃત્યુ ઉપર ઉપલબ્ધ છે. ત્યાર પછી ડિપોઝિટ ઉપર તમને વ્યાજ મળે છે. એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવી રહી છે. જો તમારું બેંક એકાઉન્ટ છે તો મિત્રો પછી તમે તેને જનધન ખાતામાં છે એ સહેલાઈથી કન્વર્ટ કરી શકો છો. આ સાથે મિત્રો જો આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું છે જનધનમાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે ગોડાઉન બનાવવા માટે સહાય. કારણ કે મિત્રો હવે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે અને ખેડૂતો પોતાના પાક સાચવી શકે અને જ્યારે બજારમાં સારો ભાવ હોય ત્યારે ખેડૂતો પોતાના પાકનું વેચાણ કરી શકે એ માટે ગુજરાત સરકારે ફરી ખેડૂતોને ફાયદાની જાહેરાત કરી છે. ખેડૂતો માટે એની યોજના નામ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના. મિત્રો, ખેડૂતોને તેમના ખેત પેદાશોમાં બજારમાં સારા ભાવ મળે અને ખેત પેદાશોની ગુણવત્તા જળવાઈ રહે. આ સાથે મિત્રો જ્યારે બજારમાં ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળે ત્યારે ખેડૂતો ખેત પેદાશોનું વેચાણ કરી શકે એ માટે મિત્રો આ નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. પરિણામે કુદરતી આફતો અને ઓછા બજારના ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે મિત્રો ખાસ કરીને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહ સ્થાન ઊભું કરી શકે એ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવ્યું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50%ની સહાય મળતી હતી, પરંતુ હવે 75,000 રૂપિયાની પહેલાં સહાય મળતી હતી. હવે ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ચાલુ વર્ષે વર્ષ 2025 અંતર્ગત આ સહાયની રકમમાં વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચરો બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો મિત્રો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછો એ સહાય સ્વરૂપે મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે રાહતભર્યા સમાચાર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ખરીફ પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકાય, એટલે કે મિત્રો ખેડૂતો છે ખરીફ પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે એ માટે મિત્રો ખેડૂત હિતકારી અભિગમ નિર્ણય છે લેવામાં આવ્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી 1 મહિના વહેલું આપવામાં આવશે. 13 લાખ જેટલા ખેડૂતોને સિંચાઈનો સીધો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકનું વાવેતર કરતા
ખેડૂતોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. એટલે કે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે હાલ એક રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોને પોતાના પાકને ખેડૂતો મિત્રો છે એ પાકને સારી રીતે સિંચાઈ કરી શકે એ માટે ખેડૂતોને સિંચાઈમાંથી પાણી જે આપવામાં આવે છે એ 1 મહિના વહેલું છોડવામાં આવશે. તો ખેડૂતો પોતાના પાકને પણ સારી રીતે ખાસ કે મિત્રો વાવણી કરી શકે અને ખેડૂતોને ખાસ કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે.